નો દઉં ને તો ભલામાના ઉપરકોટ નો રાજા વીર ખીમડિયો નો કહેવાય. હા હા મારા સાપા ધોળનો ખીમડિયો ક્યાંક બેઠો હોય અને આજ અગિયારની માથે ખોટ લાગી જાય. હા હા જો બાપજો એક વખત પૂછો અને 21 વખત પાળી દેવો આને 21 આંટીનો ખીમડિયો કહેવાય. હા એ તો વાતો આવડે કે એલા હું 21 આંટીનો ના બાપ ના. જો બાપજો કારણ કે જેની હારે રાવો હાલે, જેની હારે 5 આખરીઓ 2.5 આખરી હાલે, જેની હારે મહાણી હાલે અને ખીમડિયો કહેવાય. મિત્રો મારા કાળવા શોક માને બોય. હા જેદી ઈ આહેરના ટોળાની માલપા જેદી યુદ્ધ જામ્યું ને પંચોળી આહેરમાં અને તેથી મારા બાપ ખીમડિયાને ખબર પડે જામાં ક્યાંક બેઠો હોય જોળી વાળો સાધુ બ્રાહ્મણમાં હે સમાજમાં જો બેઠો હોય તો મુશે હાથ નાખે ને તો ખીમડિયાના ખોટ લાગી જાય. મારો બાપુલિયો રાવે 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 રમજો માંડે. હા અરે ઓલો ખીમડિયો ખાવન ધણી હોય. હા હા પણ થાને થાને મારો મન ક્યાંનો મહેમાન અમારો ખાવન ધણી ખીમડિયો કહેવાય. આ જુનાગઢનો રાજા અને આમાં ઘણા ગયા છે ઓણની શિવરાજમાં ઈ એકેય વસ્ત્રો ન પહેર્યો હોય સાધુએ. કોઈ 50 વર્ષના, કોઈ 100 વર્ષના, કોઈ 150 વર્ષના, કોઈ 500 વર્ષના એવા સાધુ નગર સાધુ નીકળે અને દામોકુંડ થી હાલવા માંડે અને જયારે મરઘી કુંડ જાય ને અને તેથી ખીમડિયાના ભલામણો કરે હે મારો બાપ છે ક્યાં ખીમડિયો હે ઈ તો બાઈ બાઈતી હોય ને આવે ઓળખ્યો ઘરે વયો જા તારું ટિફિન કોક લઈ જાય. જો આટલા બધા બેઠા છે કોઈને સાધુ બ્રાહ્મણની કોઈના વડવાએ ખવાયેલું હોય 70ની પેઢીએ, કોઈના મઢમાં કોઈનો સાંડલો આવ્યો હોય, કોઈ ડોસ્યું કાપડા લાવ્યો હોય અને જો મોશિયાત નાખે ને તો બાયલો કહેવાય, ભાઈડ્યો ન કહેવાય. હા હા મને ખીમડિયાને ટપોરો કરવાનો વધારે નહીં. મને ટપોરો કરો ભલા માણા. અત્યારે તો હતા કારણ વાળવા માંડ્યા છે. તને રાવો પાસા કરીને ખીમડિયો નડે છે એટલે એ નડે નહીં. હે એ જેના ઘરમાં લોટ ન હોય ને ભલા માણા જો ઝરૂખો ન બનાવી દઉં ને તો હું જુનાગઢનો ખીમડિયો ન કહેવાય. માડી આવ્યા તો ખરા ભાઈ. હા મેં કહ્યું ભાઈ બહેનો કોઈ આવતા નથી, માડી આવ્યા ખરા હો ભાઈ. એ માડી દૂધ પૂતના દીકરા સદાયના માટે સુખી રાખે મારો બાપુલિયો. હા હુમલ કે હુમલ દે કે હારું લાગે નહીં. જુનાગઢમાં હુમલ દે પરમાર થઈ ગયા મિત્રો અને તેથી હુમલ દે ને માથે દુઃખ પડ્યા ને તેથી હુમલ દે રાણી કેવા લાગે મને હુમલ ને માથે દુઃખ પડ્યા મરી દે. હા હા ભગવાન દાદા